શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે એક પ્રસંગ જોઈશું. ભગવાનની વિવિધ પુષ્ટિ લીલાઓના દર્શન પ્રાપ્ત કરી શકવાનું સામર્થ્ય અને એ લીલાઓને વ્યક્ત થતા રસનો અનુભવ કરી શકવાનું સામર્થ્ય શ્રી યમુનાજી પોતાના ભક્તોને આપે છે. આ વાત આ પ્રસંગમાં આપણને સમજાશે. એકવાર નિજાચાર્ય શ્રી ગોકુલમાં બિરાજી રહ્યા હતા અને ત્યારે સામગ્રી સિદ્ધ કરતાં કરતાં સેવકોને ધ્યાનમાં આવ્યું કે મિશ્રી ખૂટી ગઈ છે. ત્યારે એમણે શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરી કે પ્રભુ, મિશ્રી ખૂટી રહી છે. ત્યારે આપશ્રીએ મંદ સ્મિત કર્યું. જો આપશ્રીએ એમને કાંઈ ઉત્તર ન આપ્યો, પણ એક મંદ સ્મિત કર્યું અને સ્મિત કરી અને આપશ્રી ચૂપ રહ્યા. એ જ સમયે આગ્રાથી એક વૈષ્ણવ બ્રાહ્મણ મોટું ગાડું ભરી અને મિશ્રી લઈને થેલાઓ લઈને ગોકુલ આવી પહોંચ્યો. એને ખબર હતી કે આપશ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. એટલે આવતા વેત એણે બળદને છોડી અને હાથ જોડી અને મિશ્રી સ્વીકારવા આપશ્રીને વિનંતી કરી. મહાપ્રભુજીએ સેવકોને મિશ્રીના ઝીણા ઝીણા ટૂંક કરવાને કહ્યું અને સેવકો મિશ્રીના ટૂંક કરવા માંડી પડ્યા અને બધી મિશ્રીના ટૂંક થઈ રહ્યા. ત્યારે મહાપ્રભુજીએ એ સર્વ મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દેવા કહ્યું અને એવી આજ્ઞા આપી. સેવકોએ આજ્ઞા પ્રમાણે એવું જ કર્યું. પેલો બ્રાહ્મણ સેવક તો ઉદાસ થઈ ગયો કે અરે, હું આટલી મિશ્રી લઈને આવ્યો, આના આટલા મિશ્રીના ટૂંક કરાવ્યા અને શ્રી મહાપ્રભુજીએ તો બધી મિશ્રી શ્રી યમુનાજીમાં પધરાવા કહી દીધી અને આવી આજ્ઞા કરી. તો એ ઉદાસ થઈ ગયો. એના મોં થોડું વિમાસણમાં પડી ગયું કે આ શું? ત્યારે આપશ્રીએ હસી અને આવકાર્યા અને એનો મનોભાવ આપશ્રી કળી ગયા અને એની શંકા દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર આપશ્રીએ છાંટ્યું અને વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી વ્રજ ભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરી અને એ વૈષ્ણવ ધન્ય બની ગયો. તો આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવ પર કરી અને આવા શ્રી યમુનાજીએ પોતાના ભક્તોને દર્શન કરાવ્યા. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુની મહારાણી કી જય. આપણા સર્વ વૈષ્ણવના શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુલમાં ઠકરાણી ઘાટ પર આપણા સર્વના દંડવત પ્રણામ પહોંચે.